વુમેન્સ ક્રિકેટ કપ 2024નું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ 8 ટીમ ગાંધીનગર ખાતે ક્રિકેટ રમશે। મહિલાઓ માટે પહેલીવાર આ પ્રકારે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। ગાંધીનગર, બરોડા, અમદાવાદની ટીમો અઠવાડિયા સુધી આ ટુર્નામેન્ટમાં રમશે। આખી ટુર્નામેન્ટનું આયોજન ગલ્ફ ખેલાડીઓના માતા-પિતા દ્વારા કરવામાં આવે છે। ગાંધીનગર અને આસપાસના શહેરોમાં મહિલાઓને ક્રિકેટ પ્રત્યે ખાસ લગાવ જોવા મળતો હોય છે, ત્યારે તેઓ પણ ટીવીમાં જ મેચ જોવાના બદલે ગ્રાઉન્ડ પર આવી મેચ રમી શકે તે માટે ગાંધીનગર મહિલા વાલી મંડળ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે। મહિલાઓ અને યુવતીઓ ગ્રાઉન્ડ પર ઉતરી પોતાનું કૌવત બતાવી શકે તે માટે આ ખાસ આયોજન કરાયું છે। આ વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટ 2024નું 7 દિવસનું આયોજન કરાયું છે। 17 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરોની 8 ટીમો ભાગ લઈ રહી છે। મહત્વનું છે કે જે ટીમ વિજેતા બનશે તેને 15,000 રૂપિયા કેશ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવશે, જ્યારે રનરઅપ ટીમને 5,000 અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાશે। મેચના ટાઈમિંગ વિશે વાત કરીએ તો એક દિવસમાં 2 મેચનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનથી ગાંધીનગર જ નહીં પરંતુ આસપાસના શહેરો ક્રિકેટમાં ટેલેન્ટ ધરાવતી મહિલાઓ કે યુવતીઓને આગળ લાવવા માટે ઉજ્જવળ તક મળશે। ગાંધીનગર પેરેન્ટ ગ્રુપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે, કારણ કે આ ટુર્નામેન્ટ થકી ગાંધીનગર તેમજ આસપાસના વિસ્તાર તેમજ શહેરોની યુવતીઓને ખાસ પ્લેટફોર્મ મળી રહેશે। હલો, હું હરપ્રિયા પટેલ। અહીંયા હું ગાંધીનગર સ્પોર્ટ એકેડમી છે આપણી ગાંધીનગર સેક્ટર 8માં, ત્યાં એઝ અ કોચ વર્ક કરું છું વુમન્સ માટે। આજે આપણે અહીંયા ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે ગાંધીનગરમાં, શાયદ પહેલી વખત ટુર્નામેન્ટ્સ થઈ રહી છે, એ બી ગર્લ્સ માટે। આજથી 5 વર્ષ પાછળ જઈએ તો આપણે જોઈએ છે કે ગર્લ્સનો આટલો બધો વિકાસ નહોતો ક્રિકેટને લઈને, પણ હવે 5 વર્ષથી બહુ જ વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થઈ રહી છે। લોકો એક્સાઇટમેન્ટ લોકોનું વધ્યું છે, ગર્લ્સ ક્રિકેટને સપોર્ટ કરતા થયા છે। તો એ રિગાર્ડિંગ આપણે ક્યારનું આ વસ્તુનું આયોજન કરતા હતા અને ફાઇનલી આપણે એ વસ્તુ પૂરી થઈને આપણે આ ટુર્નામેન્ટ આજથી ચાલુ કરીએ છીએ, જે 1 વીક ચાલશે। અહીંયા ગાંધીનગર જે ગર્લ્સના પેરેન્ટ્સ છે એમનું આખું વેટરન્સનું ગ્રુપ છે, એ લોકોએ આયોજન કર્યું છે અને આપણે ટોટલ 8 ટીમ અહીંયા પાર્ટિસિપેટ કરી રહી છે। તો એ બધી ટીમ લીગ મેચ 3-3 રમશે અને એના પછી નોકઆઉટ ચાલુ થશે। તો આ ટુર્નામેન્ટ જે છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ગાંધીનગરમાં પહેલીવાર થઈ રહી છે અને હું તો એવું ઈચ્છું છું કે વધારે ગર્લ્સ આવે, વધારે ગર્લ્સ ઇન્વોલ્વ થાય અને ઇન્ડિયા માટે ટેલેન્ટ્સ અહીંયાથી જ નીકળશે। તો અહીંયા જે ગર્લ્સ રમી રહ્યા છે એમાંથી થોડા સ્ટેટ બી રમ્યા છે, થોડા ડિસ્ટ્રિક્ટ પ્લેયર બી છે, થોડા નવા બી પ્લેયર છે। તો દરેક ટાઈપના પ્લેયર ભેગા થઈને અમે મેચિસ કરાવી રહ્યા છીએ। તો હવે 8 ટીમ એકબીજા સાથે ભીડાશે અને જોઈએ હવે રિઝલ્ટ શું આવે છે। પણ હું બહુ જ હેપી છું કે ગાંધીનગરમાં આ વસ્તુ થઈ રહી છે અને મારી ગાંધીનગર ડિસ્ટ્રિક્ટને બી રિક્વેસ્ટ છે કે લોકો હેલ્પ કરે, અમને સ્પોન્સર મળે, જેટલા સ્પોન્સર હશે અમે વધારે સારી રીતે કરી શકીશું। તો બસ એ જ છે કે તમે આવો, ઇન્વોલ્વ થાઓ અને સ્પોન્સર બી થાઓ। અને હું તો ગર્લ્સને રિક્વેસ્ટ કરું છું કે આવો, રમો, બોડી હેલ્ધી રહેશે, બીજું કંઈ નહીં થાય તો।